હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી ભજીયાની બધી જ વેરાયટી બનાવીશું. તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીં માત્ર એક જ વિડીયોમાં આપણે ભજીયાની અવનવી વેરાયટીઓ બનાવી છે. તો ચોમાસામાં આ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અહીં આપણે એક તો પટ્ટી ભજીયા બનાવવાના છે. ત્યાર પછી કાંદાની રીંગો તૈયાર કરી છે, એટલે કે કાંદાના ભજીયા બનાવવાના છે. બટેટાની પૂરી કરવાની છે, એટલે બટેટા પૂરી બનાવીશું. અને મેથીના ભજીયા બનાવવાના છે. તો 4 વેરાયટીના ભજીયા એક સાથે બનાવીશું. તો સૌપ્રથમ અહીં આપણે કાંદા ભજીયા અને બટેટા પૂરી બનાવવા માટે જે લોટ જોઈએ છે તેનું બેટર બનાવીશું. તો તે માટે અહીં 3 થી 4 ચમચા ચણાનો લોટ લઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી આદુ મરચી લસણની પેસ્ટ ઉમેરીશું. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે એક પણ લમ્સ ના રહે. સારી રીતે મિક્સ કરીને બેટરને રેડી કરવાનું છે. વધારે થીક એવું બેટર રાખવાનું નથી, તો આપણે તેને મીડિયમ એવું બેટર રાખીને રેડી કરીશું. તો હવે આપણું બેટર રેડી છે, તો તેમાં ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તો તમારે જોઈ શકો છો આ રીતની થિકનેસ રહે તેવું બેટર કરીને બિલકુલ રેડી કર્યું છે. એક પણ લમ્સ રહ્યો નથી. આ રીતે બેટર રેડી કરી લીધા ત્યાર પછી હવે આપણે જે પટ્ટી મરચાં બનાવવાના છે તેની તૈયારી કરીશું. તો અહીં મરચાંને કાપીને તેના બી દૂર કરીને અલગથી સમારીને તૈયાર કર્યા છે. તો તેના પર આપણે જરૂર પ્રમાણે ચણાનો લોટ ઉમેરતા જઈશું. અહીં મરચાંને મેં લીંબુ અને મીઠું પલાળીને રાખ્યા હતા. તો જરૂર પ્રમાણે લોટ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે લોટ લગાવીને રેડી કરીશું. તો આ રીતનું મરચાંનું થિકનેસ રહે તેવું આપણે મરચાંને રેડી કરવાના છે. તો હવે આપણા મરચાં પણ બિલકુલથી રેડી છે. તો હવે આપણે મેથી ભજીયાનો લોટ બનાવીશું. તો તે માટે અહીં એક બાઉલ લઈશું. તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે લીલા ધાણા રાખ્યા છે સમારીને તે ઉમેરીશું. ત્યાર પછી મેથીને મેં પલાળીને રાખી છે, તો લીલી મેથી ઉમેરી દઈશું. ધાણા મેથી બંને વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું. તો 2 મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું. આદુ મરચી લસણ ઉમેર્યા બાદ હવે અડધી ચમચી અજમો ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે ચણાનો લોટ ઉમેરીશું. તો 3 મોટા ચમચા ચણાનો લોટ ઉમેરી દઈશું. ચણાનો લોટ ઉમેર્યા બાદ તેને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું. અહીં બેટરને ખાસ ધ્યાન રાખવાનું છે, વધારે પડતું હલાવવાનું નથી, જેથી ભજીયા છે તે બિલકુલ એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બને. તો સોફ્ટ હાથે બેટરને હલાવીને આપણે રેડી કરીશું. જોઈ શકો છો આપણું બેટર બિલકુલથી બનીને રેડી છે. એકદમ ગ્રીન ભજીયા બનીને રેડી થશે. તો હવે ઉપરથી આપણે જે બેકિંગ સોડા આવે છે તે ઉમેરીશું. તેના પર અડધું લીંબુનો રસ ઉમેરીને તેને સારી રીતે ફૂલાવી લઈશું.
હવે તેને હાથની મદદથી સારી રીતે ફેરવી લઈશું, જેથી આખા બેટરમાં લીંબુનો રસ અને સોડા ભળી જાય. તો હવે આપણા બધા જ બેટર રેડી છે. તો હવે આપણે ભજીયા બનાવીશું. તો અહીં આપણે જે કાંદાની રીંગ માટે બેટર તૈયાર કર્યું હતું તેમાં કાંદાની રીંગ ઉમેરી દઈશું અને તેલમાં તળી લઈશું. તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં રીંગ ઉમેરતા જઈશું અને તળી લઈશું. બિલકુલ ક્રિસ્પી એવી રીંગ ન થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો રીંગ છે તે ધીમે ધીમે તળાવા લાગી છે. જે ચણાનો લોટ હતો તે બિલકુલ તળાઈને રેડી થઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ ભજીયાની અવનવી વેરાયટીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાસ્ટ સુધી વિડીયોને ચાલુ રાખો. તો હવે એક બાજુથી ભજીયા તળાઈને રેડી છે તો તેને ફેરવીને બીજી બાજુ તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી કાંદાની એકદમ કડકડી એવી રીંગ બનીને બિલકુલથી રેડી છે. તો તેને તેલમાંથી બહાર લઈ લઈશું. તો કાંદાની રીંગ બન્યા બાદ હવે આપણે તે જ બેટરમાં જે બટેટાની પૂરી રાખી હતી તે ઉમેરી દઈશું. તેને પણ તેલમાં બોળતા જઈશું અને તેલમાં સારી રીતે ફ્રાય કરીશું. તો કાંદાની રીંગ બનાવ્યા બાદ હવે તે જ બેટરમાં આપણે બટેટા પૂરી બનાવીશું. તેને પણ એકદમ લાલ અને કડકડી થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો આપણી બટેટા પૂરી પણ બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે જે મરચાંની પટ્ટી બનાવી હતી તે કરીશું. તો તેને પણ તેલમાં સારી રીતે તળી લઈશું. તો અહીં આપણે પટ્ટી ભજીયા બનાવીને રેડી કરવાના છે. બધી જ વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ પર નથી રાખવાની, હાઈ ફ્લેમ પર જ તળી લઈશું, જેથી એકદમ કડકડી અને સારી બને. તો હવે પટ્ટી ભજીયા બનીને પણ બિલકુલ રેડી છે. જોઈ શકો છો કલર પણ સારી રીતે ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે લાસ્ટમાં છે તે મેથીના ભજીયા બનાવીશું. તો આપણે જે તેલ ગરમ છે તે તેલ આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરીશું. આ ભજીયા આપણે ગેસની ધીમી આંચ પર જ બનાવવાના છે. તો હવે આપણે એક પછી એક એમ બધા જ ભજીયા પાડીશું અને તેને સારી રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો ભજીયા છે તે તેની જાતે જ ફરી રહ્યા છે તેલમાં. ભજીયાને જાતે જ આપણે ફરવા દઈશું, જેથી બંને બાજુથી સારી રીતે તળાઈ જાય અને એકદમ ગ્રીન એવા ભજીયા બનીને રેડી થશે. જો તમે ગેસની ધીમી આંચ પર જ આ રીતે તળશો તો આપણા ભજીયા છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો હવે આપણે ભજીયાને પણ તળીને રેડી કરીશું. તો હવે આપણા ભજીયા પણ બિલકુલથી બનીને રેડી છે. તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે ભજીયાની બધી જ વેરાયટીઓ બનીને આપણે રેડી કરી છે. તો તમે જોઈ શકો છો મેથીના ભજીયા, પટ્ટી ભજીયા, ત્યાર પછી બટેટા પૂરી, કાંદાની રીંગ, બધી જ ભજીયાની વેરાયટી બનાવીને રેડી કરી છે. તો તમને આ વેરાયટી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે.